સાબરકાંઠામાં હાથમતી સિંચાઈ વિભાગ દ્વારા હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ સહિત ગાંધીનગર તાલુકાના 76 થી વધારે ગામડાઓના 3500 હેક્ટર જમીનમાંથી પાણી છોડાતા ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે। કેનાલ દ્વારા તબક્કાવાર 50 ક્યુસેક પાણી આપવાની શરૂઆત કરતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે। સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં। ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે, એટલે બટાકા છે, તમાકુ છે, મકાઈ છે, એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે, પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું। હાલ પાણીથી શું ફાયદો થશે? પાણીથી અમારા ખેતરમાં ઘઉં પહેરાઈ ગયા છે કોળા, અને કોળા પાણીમાં ઉપર પાણી વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તાજી જરૂરિયાત વખતે પાણી મળી ગયું? જો હા, તરત અમારી જરૂરિયાત હતી તરત જ મળી ગયું પાણી। હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની માગણી હતી પાણી રવિ સિંચાઈ માટે છોડવા માટે, જેથી હાથમતી જળાશય યોજનામાંથી રવિ સિંચાઈ માટે ટોટલ સાબરકાંઠા જિલ્લાના 76 ગામોમાં પ્રાંતિજ તાલુકાના, હિંમતનગર તાલુકાના, દહેગામ તાલુકાના, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે 3500 હેક્ટર વિસ્તાર માટે પાણી છોડવામાં 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે। કયા તબક્કાવાર પાણી છોડવામાં? 5 તબક્કાવાર પાણી છોડવાનું આયોજન છે, જે 14 માર્ચ સુધી છોડવામાં આવશે। હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડી છે તે અમારા 70 થી 80% ખેડૂતોને પાણીનો ફાયદો છે, અને હાલ ઘઉંનું વાવેતર ચાલુ થયું છે, એટલે ખરેખર તો અમારા સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે। આમાં શું કયા પાકોને એમ ફાયદો થશે? આ વખતે તો ઘઉં, મકાઈ ને તમાકુનો બહુ ફાયદો જ છે। હાથમતી જળાશયમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે, એ સમયસર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે। વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં પાણી આપવા વિનંતી છે। આ પાણી ઓછામાં ઓછું 70 થી 80 ગામમાં પાણી પહોંચાડવા સરકારની વિનંતી છે, તો સમયસર પાણી મળે એ રીતના મારી ખેડૂતોની અરજી છે। અત્યારે હિંમતનગર તાલુકાના 70 થી 80 ગામડાનો ફાયદો છે। રવિ પાકમાં ગણીએ તો અત્યારે તમાકુ છે, મગફળી છે, ઘઉં છે, અને એ રીતના અન્ય જે શાકભાજીના પદાર્થો છે પાણી કામ લાગશે।